ઉત્તરાયણમાં પ્રતિબંધિત વસ્તુઓના વેચાણ અંગે કડક અમલવારી કરાવવા હાઈકોર્ટે આદેશ કર્યો છે, જેમાં ચાઇનીઝ દોરી, ગ્લાસ કોટેડ એટલે કે કાચ પાયેલા દોરા અને ચાઇનીઝ ટુક્કલ સહિતની વસ્તુઓના વેચાણ મામલે કડક કાર્યવાહીનો આદેશ કર્યો છે. કોર્ટે કમિશનરેટ અને કલેક્ટરેટ વિસ્તારમાં પ્રતિબંધિત વસ્તુનું વેચાણ કરતા લોકો સામે પણ કડક કાર્યવાહીના પણ નિર્દેશ કર્યા છે. કોર્ટે ટાંક્યું છે કે માત્ર વેચાણ કરતા જ નહીં, પરંતુ સંગ્રહ કરનાર સામે પણ પગલાંની વાત કરી છે. સરકારે પાછલા સમયમાં કરાયેલી કામગીરી અંગેનો અહેવાલ કોર્ટમાં રજૂ કર્યો, જેમાં સરકાર તરફથી ઉત્તરાયણ સંબંધિત કેવા પ્રકારની વસ્તુઓનું વેચાણ થાય તે અંગે પણ માર્ગદર્શિકા જાહેર કરાઈ છે. સાથે દરેક જિલ્લા પોલીસ વડા અને સંબંધિત અધિકારીઓને ડે ટુ ડે રિપોર્ટ કરવા માટે પણ કોર્ટે નિર્દેશ આપ્યા છે. આ તરફ દાહોદમાં પ્રતિબંધિત ચાઇનીઝ દોરી પકડાઈ. પોલીસે ચાઇનીઝ દોરી તુક્કલ સાથે વિક્રેતાને જેલ ભેગો કર્યો. એસઓજી પોલીસે સપાટો બોલાવતા સંજેલી ખાતે મોબાઈલની દુકાનમાં ગેરકાયદે રીતે પ્રતિબંધિત ચાઇનીઝ દોરી વેચનાર વેપારીને દબોચ્યો છે. આરોપી પાસેથી 150 નંગ ચાઇનીઝ દોરીના ફિરકા અને 490 ચાઇનીઝ તુક્કલ જપ્ત કરાયા છે. તો માલવણ સુરેન્દ્રનગર રોડ પરથી ગેરકાયદે ચાઇનીઝ દોરીના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો છે. એસઓજીએ બાતમીના આધારે કાર્યવાહી કરી છે. પ્રતિબંધિત ચાઇનીઝ દોરીની 46 રેલ કબજે કરી પાટડીના શખ્સ પાસેથી ચાઇનીઝ દોરી લાવ્યા હોવાની પૂછપરછમાં કબૂલાત કરી બંને સામે બજાણા પોલીસ મથકે ગુનો નોંધાયો. QR કોડ સ્કેન કરો અને ડાઉનલોડ કરો ન્યૂઝ 18 એપ. મેળવો ગુજરાત અને દેશ દુનિયાની પળે પળની અપડેટ્સ.